આ આપણી ચોથી એક્સરસાઇઝ છે કમરના દુખાવા માટેની, જેને બેક એક્સટેન્શન તરીકે પણ જાણવામાં આવે છે. જેમાં તમારે સૌથી પહેલાં તો સપાટ જમીન પર ઊંધું સૂઈ જવાનું છે, બોડીને એકદમ રિલેક્સ રાખવાની, કોઈ પણ પ્રકારનો તણાવ નહીં હોવો જોઈએ શરીરમાં. અને આનામાં જો તમને દુખાવો જો વધતો હોય તો પછી આ એક્સરસાઇઝ નહીં કરો તોય ચાલશે, પણ આઈડિયલી જો તમે દરરોજ કરતા હો તો ધીમે ધીમે તમારા જે બેક મસલ્સ છે કે જે તમારા સ્પાઇનને કંટ્રોલમાં કરી રાખે છે, સપોર્ટ આપી રાખે છે, એ બધા મસલ્સ તમારા સારી રીતે મજબૂત થશે, સ્ટ્રેન્થન થશે, સ્ટ્રેચ થશે અને પછી સ્ટ્રેન્થન પણ થશે. તો તેનામાં તમે ઊંધું સૂઈ ગયા, બોડી એકદમ રિલેક્સ છે, કોણી તમારી હાથ કોણીથી વળેલા છે. હવે ધીમે ધીમે તમારે છાતીનો ભાગ ઉપર કરવાનો છે, જેટલું થાય એટલું ઉપર, કોણીને ઉઠાવવાનું નથી, જેટલું આ ઊંચું થાય એટલું. એટલે આ ભાગ પર તમારો દબાણ આવવો જોઈએ, બરાબર. પગ એકદમ રિલેક્સ રહેશે આવી રીતે, અને 10 સેકન્ડ સુધી આ પોઝિશન આપણે હોલ્ડ કરી રાખવાની છે. આ જગ્યા પર તમારો દબાણ આવવો જોઈએ. શરૂમાં કદાચ દુખાવો વધે છે આ વસ્તુમાં, ઉંમરવાળા વ્યક્તિઓને અમે કહીએ કે આ એક્સરસાઇઝ જો થાય તો જ કરવાની, અધરવાઇઝ નહીં કરવાની. અધરવાઇઝ બાકી બધા પેશન્ટોને અમે સલાહ આપીએ જેને નોર્મલી ડેસ્ક જોબ હોય છે, જે લોકો બેઠા બેઠા કામ કરતા હોય, એ લોકો માટે આ એક્સરસાઇઝ બહુ જ હિતાવહ છે. એટલે આવી રીતે 10 સેકન્ડ હોલ્ડ કર્યા પછી શરીરને ધીમે ધીમે નીચે મૂકી દેવાનું. પછી શાંતિથી 2-3 ઊંડા શ્વાસ લેવાના, અને એના પછી ફરીથી આપણે એક ઊંડો શ્વાસ લેતા 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 છાતીના ભાગને ઉપર કરવાનું, માથું અને છાતીના ભાગને ઉપર કરવાનું. કોણી જમીન પર જ રહેશે, 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું અને પછી પાછું મૂકી દેવાનું. એવી રીતે આ વસ્તુ 10 વખત કરવાની છે.